શું તમે જાણો છો કે બજેટ 2026-27માં તમારી બચત થશે કે ખર્ચ બચશે? નાણામંત્રી નિર્મલા સીતારમણે આમ આદમી અને મેન્યુફેક્ચરિંગ માટે મોટા ફેરફારો કર્યા છે. ત્યારે ચાલો ફટાફટ જાણીએ કે આ નવા બજેટથી તમારી લાઈફસ્ટાઈલ પર શું અસર થશે. સૌથી પહેલા વાત ગુડ ન્યૂઝની, એટલે કે શું સસ્તું થશે તેની વાત કરીએ તો સૌથી પહેલા વાત આવે છે દવાઓની. કેન્સર અને દુર્લભ બીમારીઓની 24 દવાઓ હવે કસ્ટમ ડ્યુટી ફ્રી છે. વિદેશથી મંગાવી પણ સસ્તી પડશે. બીજું, મોબાઈલ અને ગેજેટ્સ, સ્માર્ટફોન, ટેબ્લેટ અને માઇક્રોવેવ ઓવન લેવાનું વિચારો છો તો રાહતના સમાચાર છે, કારણ કે તેના પાર્ટ્સ પર હવે ટેક્સ ઘટી ગયું છે. ત્રીજું છે ઈવી અને સોલર. ઇલેક્ટ્રિક ગાડીઓ અને સોલર સિસ્ટમ લગાવી હવે વધુ સસ્તી થશે. સાથે સીએનજીના ભાવમાં પણ ઘટાડો થઈ શકે છે. ચોથું, કપડાં અને શૂઝ. ચામડાના બૂટ અને કપડાના રો મટીરિયલ પર ડ્યુટી ઘટી ગઈ છે, એટલે શોપિંગ થોડી સસ્તી થઈ શકે છે. પાંચમું છે સ્પોર્ટ્સ. જી હા, ખેલ પ્રેમીઓ માટે ખૂબ જ મોટા ખુશખબર છે. સ્પોર્ટ્સનો સામાન પણ હવે સસ્તો થવાનો છે. હવે વાત કરીએ કે ક્યાં તમારે વધારે પૈસા ચૂકવવા પડશે. જેમાં સૌથી પહેલા આવે છે વ્યસન. જો સિગારેટ કે પાન મસાલાના શોખીન હો તો ચેતી જજો, કારણ કે સરકારે સીન ટેક્સ લગાવ્યો છે, એટલે આ બધું જ હવે મોંઘું થઈ જશે. બીજું છે લક્ઝરી આઇટમ્સ. વિદેશી દારૂ, મોંઘા પરફ્યુમ, બ્રાન્ડેડ કપડાં અને લક્ઝરી ઘડિયાળો ઇમ્પોર્ટ કરવી હવે મોંઘી પડશે. સોનું ચાંદી પણ હવે મોંઘું થશે. લગ્નસ્તરા માટે સોનું ચાંદી ખરીદવું હોય તો બજેટ વધારવું પડશે, કારણ કે ઇમ્પોર્ટ ડ્યુટીમાં ફેરફાર થયો છે. અને છેલ્લે શેરબજારના ટ્રેડર્સ માટે થોડા માઠા સમાચાર છે. F&O એટલે કે ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ પર STTમાં વધારો થયો છે, એટલે ટ્રેડિંગ હવે મોંઘું પડશે. તો મિત્રો, ઓવરઓલ આ બજેટ હેલ્થ અને ગ્રીન એનર્જી માટે સારું છે, પરંતુ લક્ઝરી અને વ્યસન પર ભારે પડે છે. તમને આ બજેટ કેવું લાગ્યું? કમેન્ટમાં જણાવો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. અને આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોતા રહો સંદેશ ડિજિટલ.